રોજે રોજ આપણે બધા જ ગૃહસ્થો જીનેશ્વર પરમાત્માની ઉત્તમ દ્રવ્યોથી ભક્તિ કરીએ, ઔષધિ મિશ્રિત જળથી અભિષેક કરીએ, સુવર્ણ રજત આદિના વરખથી પરમાત્માની અંગરચના કરીએ, સુંદર પુષ્પોથી અંગરચના કરીએ, ધૂપ દીપ આદિ કરી અને શક્ર સ્તવથી અર્થાત કે નમોથોણમ અરિહંતાણમ ભગવંતાણમ વગેરે પદોથી ભાવ પૂજામાં એમની સ્તવના કરી. આ બધું થઈ ગયા પછી છે ને આપણે આપણી ભક્તિમાં એક અભિવૃદ્ધિ કરવા અથવા તો એક સુંદર પુષ્પ ઉમેરવા માટે આપણે એક સ્તવન પણ બોલતા હોઈએ. આ બધું કર્યા પછી છે ને છેલ્લે હવે પરમાત્મા પાસે આપણે માંગણી કરીએ છીએ કે પરમાત્મા અગર જો તમારી આટલી મેં ભક્તિ કરી તો આ ભક્તિના ફળ સ્વરૂપે મને શું શું મળો, શું મળો? તો કે સાહેબ કાલે જ છે ને બેંક નિફ્ટી લીધી છે, ધ્યાન રાખજો કે ભાઈ નીચે ન જાય અને ઉપર જાય, આવું માંગવાનું છે. પરીક્ષા માટે જઈ રહ્યો છું, પેપર બહુ સારું જાય, એવું. આપણે સંસારી છે ને અને માટે આપણે ક્યાંક આવું બધું માંગતા રહેવાના. ગૃહસ્થોની પરિસ્થિતિ આ ગણધરો જાણતા અને માટે લખ્યું કે ભાઈ પરમાત્મા ભક્તિથી મળનારા શ્રેષ્ઠ ફળોથી વંચિત ન થતા આ ગૃહસ્થો કંઈક બીજું બધું માંગે એના કરતા છે ને 8 પ્રાર્થનાઓ બતાવી. ખ્યાલ આવે છે? 8 પ્રાર્થનાઓ આપણે રોજ જય વિરાયમાં કરીએ છીએ. તુહ પ્રભાવો ભયવમ, કે ભગવંત તમારા પ્રભાવથી મને શું શું મળો? તો ક્રમસર કીધું કે ભાઈ ભવ નિર્વેદ, માર્ગાનુસારિતા, ઇષ્ટફલની સિદ્ધિ, લોક વિરુદ્ધ જ જાઓ એટલે કે લોક વિરુદ્ધ પ્રવૃત્તિનો ત્યાગ, અને બોલો પછી લોક વિરુદ્ધ જ જાઓ, ગુરુજન પુઆ. જે લોકોએ અર્થ કર્યો હશે ને એ લોકોને ખ્યાલ હશે કે અહીંયા ગુરુજન પુઆ એટલે કે પંચ મહાવ્રતધારી ગુરુજનોની પૂજા નથી લેવાની. શું કહું છું? એ આગળ આવશે. સુહ ગુરુ જોગો તવયણ સેવણા, ત્યારે પંચ મહાવ્રતધારી સદગુરુ ભગવંત લેવાના છે. પણ જ્યારે લોક વિરુદ્ધ જ જાઓ પછી જે ગુરુજન પુઆ આવે છે ને, ગુરુજન એટલે મોટા જન, આપણા વડીલ જન, સંસારમાં જેમની પાસેથી આપણે ઘણા બધા ઉપકાર લીધા છે એમાં સૌથી પહેલું નંબર અગર જો કોઈનું આવતું હોય ને તો આપણા માતા પિતાનું આવે છે. ત્યારબાદ અનુક્રમે આપણા કાકા કાકી હોય, આપણા દાદા દાદી હોય, નાના નાની હોય, જેમની પાસેથી આપણે વિદ્યાઓ લીધી છે, વ્યવહારિક શિક્ષણ લીધું હોય એવા આપણા કલાચાર્ય હોય, આપણા વિદ્યાગુરુ હોય. આ બધાનો જ સમાવેશ આ ગુરુજન પુવાની અંદર કરવામાં આવ્યો છે કે હે ભગવંત તમારી ભક્તિના પ્રભાવે મને આ 8 વસ્તુઓની પ્રાપ્તિ થાવ. એની અંદર સાથે સાથે મને તમે વિચાર કરો, દેવાધિ દેવ 3 લોકના નાથ એવા વિતરાગ પરમાત્માની પાસે આ ગણધર ભગવંતો આપણી પાસેથી ગુરુજનોની પૂજા રોજે રોજ મંગાવડાવે છે. અને ચૈત્યવંદન કેટલી વાર કરવાનું? અપેક્ષાએ ઓછું કરીએ તો 3 વાર, અને આમ જોવા જાવ ને અપેક્ષાએ તો 7 વખત. 7 વખત ચૈત્યવંદન દરમિયાન આ 7 વખત અથવા તો 3 વખત આવી માંગણી જે કરવામાં આવી હોય ગુરુજન પુઆ, તો તમે વિચાર કરો કે આ માંગણીની અંદર રહસ્ય અને તત્વ કેટલું રહેલું હશે. કારણ કે ગણધર ભગવંતો છે ને અનનેસેસરી એક પણ શબ્દ અથવા તો એક પણ પ્રાર્થના એડ ઓન ન કરે. જ્યાં લાગે છે કે ભાઈ 8માં કામ પતી જાય છે તો 9મી નહીં મૂકે, લાગે છે કે 7માં બધું આવી જાય એમ છે તો પછી 8મી નહીં મૂકે. આને એક વિશેષ સ્થાન આપ્યું. આ 8 પ્રાર્થનાઓમાં લખ્યું છે કે રચના કરતી વખતે જો એક અક્ષર પણ બિનજરૂરી હોય એવું જો તમે રચનામાં એડ કરો ને તો એક રચયિતાનો દોષ છે. તત્વને જેટલું સંક્ષિપ્ત કરીને એના દ્વારા જેટલો વધારે બોધ આપી શકાતો હોય એવી રચના અગર જો કોઈની હોય ને તો એ ગણધર ભગવંતોની હોય છે. ખ્યાલ આવે છે હું શું કહું છું?